આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણના તો મહારાજે કંઈ કેટલું, મહારાજ કે કોઈ સંત, કોઈ હરિભગતનું કોઈ ઘસાતું બોલે, એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ વાત મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંતને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે આવું રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં. અને એ બધી વાત એને સખત ખંડન કરે. મારે ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, અભાવગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે, એ આપણું ડાપણ કહેવાય. આપણે વાત કરીએ છીએ, મહારાજ અનંત બ્રહ્માંડની નાડી મહારાજના હાથમાં છે, પણ આ 4 હરિભક્તની નહીં. એ 4 હરિભક્તને મારે જોવા પડશે. આવું અજ્ઞાન છે. ખરેખર અનંત બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે, કહીએ છીએ, પણ આ 4 હરિભક્તની નથી, એટલે મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ જ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું. એટલે એમની ઈચ્છા તો નથી અભાવ ગુણમાં, પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. બધું આ ક્યાં ઘૂસ્યું બધું? એટલે અને જો આપણે માન બહુ નડે. આપણે 4થી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ રહો, એને ઉઠાડીને તમે 4થી લાઈનમાં મૂકો અને એને 1લી લાઈનમાં મૂકો, શું થાય? શું થાય? આપણે બધા ડાપણ કરીએ પણ એકદમ હલી જઈએ. આજીવન નિયમ લઈ લઈએ. આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન, એક જરાક અપમાન થયું આટલું. અને ભગવાન તો કરતા જ નથી અપમાન. યોગી બાબા પ્રમુખ સ્વામી મહારાજ તો કરતા જ નથી. એ તો આપણને સાચવે છે, પણ કોઈ હરિભગતની ટક્કર કોઈને વાગે, નોકઆઉટ પરમનન્ટ. આ બધા એટલે આ સત્સંગ આ છે. સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માની છે. ભગવાન આપણે દાવો કરતા નથી, તો આપણે દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે. સત્સંગ નિર્માની પણ રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા અમે તમારા. એકમેક થઈને ભગવાને રાખ્યું નથી. ભગવાન તો કેટલા સમર્થ છે. એક સૂર્યનું તેજ ખમાતું નથી. એક સૂર્ય અને ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી. મનુષ્ય તન ધારીને આવ્યા છે. કેમ કે અને આપણી ભેગા ભરી ગયા, અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે આમાંય તમે ભગવાનની સામર્થ્ય જોવાની ઈચ્છે, અનંતકોટી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એ બધા એ ભગવાન પોતે
હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે, સજાતી પણ રાખે, અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એ કહીને. એટલે વિશ્વાસ જોઈએ આ ભગવાન જ છે, ભગવાન જ છે. ગમે એવું કરે, આપણે ગરીબ જો નિત્યાનંદ સ્વામી મહારાજમાં કે નિત્યાનંદ સ્વામી મહારાજ પૂછ્યું કે તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? એ મહારાજ એમને કહ્યું, મહારાજ તમે પરણ્યા હો, એમાં જ કેટલાની વિકેટ ઉડી જાય. પણ વાત કરે એમાં ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ તો એમણે અદીબાની, મારે કહ્યું એમને અદીબા સાથે પરણાવો. કેટલા ઊંડા ઉતરી ગયા, ખરેખર આ ભક્ત હતા. પંચાલન 7 વચના તમે, એટલે એવું મહારાજ તો કરતા જ નથી. એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ, અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં ભગવાન. પણ જે એટલે એ સાચે છે, આપણો નિશ્ચય એ જ સાચે છે. એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ યોગી આપા આમ બેઠા હોય ને એને ઊંચું કરીને બૈરાવ સામું જુએ, શું થાય? બધી વિકેટ ઉડી જાય, બધી. એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છીએ, એમને જરૂર નથી, પણ આપણે માટે એ પારો પડે. એટલે આ બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દીવભાવ રાખવાની યાદ કરી છે. એમનામાં તો કેટલો દેવભાવ છે. મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને માનને ઈર્ષ્યાને આ દેખાઈને એ બધો કચરો જ છે. આપણા સત્સંગ ત્યારે સમજાય, અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ જ છે. એટલે આવું આપણે રહીએ તો હેતપ્રીત. મહારાજ બીજી વાત કરી. હવે આ બધી વાત તો બહુ અઘરી છે, દીવભાવ મહિમા સમજમાં દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું 9મું કે એમાં નેરું જ્ઞાનનું વૈષ્ણવ છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો. આ રીતે કંઈ કાચપ હોય તો ન ઘટે. પછી મહારાજે એક વાત કરી કે જે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય એને કંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે, એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય નથી કે ભગવાન સાથે એવો સાધુ મારો એવો દ્રઢતા કરી એમના સિવાય એમનો આશરો અને બીજો કોઈ આશરો રાખવો નહીં. કોઈ પોલ ના જોઈએ. એક તો આ નિષ્ઠા ભગવાન, અને પછી એ જે ઈચ્છા રાખે છે એ રીતે આપણે વર્તવું તો બધું કામ થાય. અને આ બધા ઘણા બધા કરો છો, બધી ઈચ્છા. જો હમણાં આ સ્ટેજ ઉપર, આ સ્ટેજ છે ને ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ 20 નહીં તો આ લોકો તોડી નાખત છે. હમણાં જે કૂદાકૂદ કરી ભમ ભમ ભમ. પછી જો આપણા બધા પ્રેમ રાખવો, અરસપરસ પ્રેમ હેત પ્રીત રાખવી, બીજું કોઈ મનમાં રાખવો નહીં. એના ગમે એવા સ્વભાવ હોય, આપણે શું લેવા દેવા? ભગવાનની ઈચ્છા છે એટલે આપણે દીવભાવ રાખવો જ બસ.
સદાનંદ સાંઈ મહારાજ